કોરોના મહામારી વચ્ચે વિશ્વમાં હવે મંકીપોક્સની આફત આવી છે। 15 દિવસથી 15 દેશો સુધી પહોંચી ચૂક્યો છે મંકીપોક્સ। મંકીપોક્સ બીમારી એ ઝડપથી ફેલાતો જતો ભારત પણ તેને લઈને સતર્ક બન્યું છે। મુંબઈમાં શંકાસ્પદ દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। હજુ સુધી ભારતમાં મંકીપોક્સનો એક પણ કેસ નથી નોંધાયો। બેલ્જિયમમાં મંકીપોક્સના દર્દીઓ માટે 21 દિવસનો ક્વોરન્ટાઇન સમયગાળો ફરજિયાત કરાયો છે। આ ઉપરાંત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે આ બીમારીનો એક પણ કેસ કોઈ પણ દેશમાં આઉટબ્રેક માનવામાં આવશે। અત્યાર સુધીમાં ભારતમાં નથી નોંધાયો, પણ યુકે, યુએસ, ઇટલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ, જર્મની, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બેલ્જિયમ, નેધરલેન્ડ્સ, ઇઝરાયલ, ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝરલેન્ડમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે, જ્યાં ફક્ત 2 અઠવાડિયામાં જ કેસની સંખ્યા 100 ને પાર પહોંચી ગઈ છે। પલ્મોનોલોજીસ્ટ ડોક્ટર પાર્થિવ મહેતા અમારી સાથે જોડાઈ ગયા છે। પાર્થિવજી, આપનું સ્વાગત। ઝી 24 કલાકમાં હાલમાં જે રીતે મંકીપોક્સને લઈને વાત કરવામાં આવી રહી છે, સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે મંકીપોક્સ આખરે છે શું? નમસ્તે ખ્યાતિબેન। મંકીપોક્સ એટલે એક એવા પ્રકારનો વાયરસ જે આપણે ભૂતકાળમાં સ્મોલ પોક્સ તરીકે આપણે જેને જાણતા હતા કે એ વાયરસનો ચેપ જ્યારે આપણને લાગે ત્યારે શરીરમાં તાવ આવે, શરીરને કળતર થાય, પરંતુ એનાથી પણ વધુ આપણી ચામડી ઉપર એ વાયરસ પોતાની સિગ્નેચર મૂકે। એટલે કે ત્યાં ફોલ્લા થાય, ફોલ્લામાં પાણી ભરાય, એ પાણી ભરેલો ફોલ્લો ફૂટી જાય એટલે એની ઉપર પાછું ઉપર એક ક્રસ્ટ બને, એટલે કે એક પોપડી અથવા જેને ભીંગડું કહેવાય એ થાય, અને ધીરે 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 પછી એ નીકળી જાય। એટલે આ એવા પ્રકારના વાયરસીસ છે કે જે માણસોમાં પણ ફેલાયેલા છે, એવી જ રીતે પ્રાણી જગતમાં પણ છે। એટલે મંકીપોક્સ એ એવો વાયરસ છે કે જે મહદઅંશે મંકી એટલે કે વાંદરમાં જોવા મળે છે, અને આફ્રિકાના દેશોમાં આ છેક 1958માંથી ડિટેક્ટ થયેલો। આપણે એને માણસોમાં આવતો જોયો 1980ના વર્ષ પછી, અને ધીરે ધીરે જેને ઝૂનોટિક ડિસીઝીસ કહેવાય, એટલે કે પ્રાણી પક્ષીમાંથી આવતા માણસોમાં આવતા રોગોમાંનો એક રોગ તરીકે હવે ફેલાવાની શરૂઆત કરી છે। 15 દિવસમાં 15 દેશો સુધી પહોંચી ગયો છે। ચલો, અત્યાર સુધી તો ભારતમાં એક પણ કેસ નથી આવ્યો, એ ખૂબ સારી બાબત છે, પરંતુ ઝડપથી ફેલાતો રોગ છે। ઝડપથી ફેલાવા કરતાં આનો ફેલાવો અત્યારે આપણે જે મહામારીનો સામનો કરી રહ્યા છીએ કોરોના, એની તુલનામાં કરીએ તો એટલો ઝડપથી ફેલાઈ શકતો નથી, કારણ કે એને કોન્ટેક્ટની જરૂર છે। મને જો એ રોગ થયો છે તો મને કોઈ અડે છે અને જો એના હાથનું ને ધ્યાન નથી રાખતા તો એ એને લાગી શકે। આ ક્યારેક ડ્રોપલેટ એટલે કે મને શરદી અને ખાંસી થાય આ રોગ દરમિયાન, અને સામેવાળી વ્યક્તિ એકદમ નજીકના સંપર્કમાં હોય, 6 ફૂટથી અંદર હોય, અને હું જોરથી ખાંસી કાઢું ને એમાં જે ડ્રોપલેટ્સ કોરોનાની સરખામણીમાં, ઇન્ફ્લુએન્ઝા જેવા વાયરલ રોગોની સરખામણીમાં આ ડ્રોપલેટથી ફેલાવાની પણ એની સંભાવના ઓછી છે। એટલે એટલું ડરવા માટેની જરૂરત નથી, પરંતુ કાળજી રાખવાની જરૂર રહેશે। જી ચોક્કસથી। હવે મંકીપોક્સની જ્યાં વાત કરી રહ્યા છે ત્યારે કેટલાક સિમ્ટમ્સ તેના જાણ્યા, પણ સૌથી મોટી બાબત એ છે કે એ જાણવું છે પ્રિકોશન શું, કારણ કે જો ચેતીશું તો ચોક્કસથી બચીશું, આવું આપણે પહેલેથી જ કહેતા આવ્યા છે મહામારીમાં। સૌથી પહેલી પ્રિકોશન તો એ કે મારે જાગૃતિ મંકીપોક્સ વિશે મારી જાતમાં રાખવી પડે। મને એના કોઈ પણ સંભવિત ચિહ્ન દેખાય તો મારે જ વોલન્ટરીલી મારી જાતને આઇસોલેટ કરવી પડે, અને હું ધારો કે કોઈ મંકીપોક્સના દર્દીના સંપર્કમાં સંભવતઃ આવ્યો છું તો મારે મારા હાથ ધોવાની જરૂરત છે, મારે પોતાનો માસ્ક બાંધી રાખવાની જરૂરત છે, જે આપણે કોરોનામાં પણ કરતા આવ્યા છીએ। એટલે ભગવાન કદાચ આપણને હજી એમ કહી રહ્યો છે કે તમે હવે જે માસ્ક છોડીને છૂટા ફરવા માંડ્યા છો ને, તો તમને હું એક બીજો ચેક આપું છું કે હજી માણસ જાત સુધરી લાગી નથી, એટલે એને એક બીજો પ્રશ્ન આપણે ઊભો કરીને કદાચ માણસ જાતને ભગવાને આપ્યો છે એવું હું માની શકું। જી, આનો ઈલાજ શું હોઈ શકે? અત્યારે તો સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ જ છે। જેમ કોઈ પણ વાયરસ રોગ થાય તો એને સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ એટલે કે તાવ આવે તો તાવ ઉતારવાની દવા, તાવને ઉતારવા માટે પાણીના પોતા મૂકી શકાય, આપણી જાતને હાઇડ્રેશન વધારી શકાય, શરીરમાં કળતર દુખાવો થાય તો એના માટેની દવા, વિટામિન સી, મલ્ટીવિટામિન વગેરે, અને આઇસોલેશન। હા, ઘણા દેશોમાં અત્યારે એવી વિચારણા ચાલી રહી છે કે જે સ્મોલ પોક્સની વેક્સિન આપણે પહેલાં લેતા હતા પૃથ્વી ઉપરથી નાબૂદ થઈ ચૂક્યો છે, તો એ રોગની વેક્સિનનો ઉપયોગ દવા તરીકે કરી શકાય। એટલે કે ધારો કે મારા ઘરમાં કોઈને પણ મંકીપોક્સ આવ્યો છે તો એ ઘરના તાત્કાલિક જે સંપર્કમાંથી જે લોકોને પણ ચિહ્ન થવાની શરૂઆત થાય તો એ લોકોને પણ એ આપી શકાય, કારણ કે આ વાયરસ આશરે 1 થી 1.5 મહિના સુધી શરીરમાં રહે છે અને ચિહ્નો આપે છે। એટલે એ સંજોગોમાં જો એ પછી તરત જ સ્મોલ પોક્સ વેક્સિનેશનનો ઉપયોગ કરવાથી
જો એનો રોગની તીવ્રતા ઘટાડી શકાય અને મૃત્યુદર ઘટાડી શકાય તો એના માટે અત્યારે WHO અને બધી CDC એવી બધી વિશ્વની બધી જ સંસ્થાઓ વિચારણા કરી રહી છે. થેન્ક યુ સો મચ ભારતીભાઈ, આપે તમામ દર્શકો સુધી યોગ્ય માહિતી પહોંચાડી છે તે બદલ થેન્ક યુ સો મચ. તો મંકી પોક્સ હજુ ભારતમાં નથી આવ્યું, પરંતુ તેને પહેલેથી જ કઈ રીતે તેના માટે કેટલાક પ્રિકોશન છે, માસ્ક, સેનિટાઈઝર, એ તમામ બાબતોનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે.